का मंगल होए रे, जल में स्थल में और गगन में सबका मंगल होए रे, जल में स्थल में और गगन में सबका मंगल हो। रुचा go ahead. न गुरोरधिकं तत्त्वं, न गुरोरधिकं तत्त्वं, न गुरोरधिकं तपः, न गुरोरधिकं तपः, तत्त्वज्ञानात् परं नास्ति, तत्त्वज्ञानात् परं नास्ति, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं, न गुरोरधिकं तपः, तत्त्वज्ञानात् परं नास्ति, तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। एक गुरु ने હું પ્રણામ કરું છું. કોને? ન ગુરો રધિકમ તત્વમ, ન ગુરો રધિકમ તપઃ. મારા જીવનમાં મેં સુખ અને શાંતિ મેળવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા, દરેકનો આ અનુભવ છે, પણ એને સાચી શાંતિ મળતી નથી. થોડો વખત મળે વળી પાછું એ જ. અને પછી દરેક વસ્તુમાં માણસો કે આ વસ્તુનું તત્વ શું છે, આ જો મને મળી જાય તો હું સુખી થઈ જઈશ, પણ જ્યારે મળે ત્યારે એને શું ખબર પડે કે આ પોકળ છે, ટેમ્પરરીલી મને આનંદ આપે છે, પણ જ્યારે મને ગુરુ મળ્યા જેને શાસ્ત્રની થ્રુ ન ગુરો અધિકમ તત્વ મને સમજાવ્યું કે ખરું તત્વ તો આ આત્મા જ છે, એનાથી હાયર એનાથી અધિક કઈ તત્વ છે જ નહીં, એટલે તું એ તત્વની શોધ માટે પ્રયત્ન કર, રાધર દેન દુનિયાના વિષયો અને લાગણીઓ તરફ પ્રયત્ન કર છે. ન ગુરો રધિકમ તત્વમ. અને આપણે આનંદ મેળવવા માટે વેધર ઇટ ઇઝ થ્રુ લાગણી કે વસ્તુ કે આઈડિયાને ફૂલફિલ કરવા કેટલો બધો પ્રયત્ન કરતા હોય છે. એ આપણે પ્રયત્ન કરીએ એને કહેવાય તપ. ઇન ધ વે કે એક વસ્તુ છોડીને બીજી વસ્તુ માટે પ્રયત્ન કરવું. જે નવો બિઝનેસ શરૂ કરતો હોય, ઘણી વાર લોકો કમ્પ્લેન કરે કે કુટુંબ પ્રત્યે ધ્યાન નથી આપતો, પણ એનું તપ શું છે કે મારે મારા બિઝનેસમાં એસ્ટાબ્લિશ થવું છે, એટલે બીજી બધી વસ્તુઓ તરફથી એનું ધ્યાન એટલું ઓછું અને વધારે બિઝનેસ તરફ, અને હી સફર્સ ફેમિલી લાઈફમાં, એને કહેવાય એનું તપ. તો ભગવાન કહે છે કે જો આ તારે જે સૌથી અધિક તત્વ છે, જે મેં તને ઇન્ડિકેટ કર્યું છે કે તારો આત્મા છે, એ તારે મેળવવું હોય એ તો એને માટે તું જે પણ તપ કરે એનાથી વધારે કોઈ તપ નથી. ન ગુરો રધિકમ તપઃ, એના કરતા વધારે હાયર તપ છે જ નહીં. અને એ તપ તું જ્યારે કરશે અને તારે એ તત્વનું જ્ઞાન થશે, તત્વ જ્ઞાનાત પરમ નાસ્તિ, એનાથી હાયર બીજું કોઈ જ્ઞાન નથી. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ ગુરુ જેને મને આ સમજ પાડી, એ ગુરુને મારા પ્રણામ. અનિલભાઈ. હરિઓમ. ગયા ગુરુવારે આપણો ગીતાનો સત્સંગ રદ થયો હતો. એનું કારણ એમ હતું કે અહીંયા અમારા હ્યુસ્ટન કેન્દ્રના એક બોર્ડ મેમ્બર શ્રીમતી માધવીબેન વૈદ્યનું દુઃખદ અવસાન થયું હતું. માધવીબેને અમારા આચાર્ય પૂજ્ય ગૌરાંગભાઈ અને પૂજ્ય દર્શનાબહેનને 1983થી મિશનના દરેક કાર્યક્રમોમાં અખૂટ શ્રમદાન આપ્યું છે. આપણે સૌ એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન એમના જીવાત્માને સદગતિ અર્પણ કરે. બીજું એક ખાસ એમ કહેવાનું કે આપણામાંથી ઘણા આ વ્યાખ્યાનો યુટ્યુબ પર સાંભળે છે, તો સૌને વિનંતી છે કે મહેરબાની કરીને પોતાને રજીસ્ટર કરે.
રજીસ્ટર કરવાનો આશય એ જ છે કે ભવિષ્યમાં સત્સંગ કેન્સલ કરવો પડે કે એનો ટાઈમ ચેન્જ કરવો પડે તો અમે આપને ઈમેલ દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા એની માહિતી પહોંચાડી શકીએ. તો રજીસ્ટર કરવા માટે ગુજરાતી ગીતા @chinmayhouston.org પર ઈમેલ મોકલાવે. ફરી એકવાર ને હું આ એડ્રેસ પણ બતાવું છું અહીંયા કે ઈમેલ ગુજરાતી ગીતા @chinmayhouston.org પર ઈમેલ મોકલાવે તો તમે રજીસ્ટર થઈ શકશો. રૂચા હવે માધવીબેન માટે એક જાણીતી પ્રાર્થના રજૂ કરશે. હરિઓમ. હે દયામય દયામય હે દયામય મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો મંગળ મંદિર ખોલો. જીવન વનતી વેગે વટાવ્યું જીવન વનતી વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ ભોળો જીવન વનતી વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ ભોળો તિમિરા ગયો ને જ્યોતિ પ્રકાશ્યો તિમિરા ગયો ને જ્યોતિ પ્રકાશ્યો શિશુને પુરમાલ્યો દયામય મંગળ મંદિર ખોલો મંગળ મંદિર ખોલો. નામ મધુરતમ રટ્યો નિરંતર નામ મધુરતમ નામ મધુરતમ રટ્યો નિરંતર શિશુ સહ પ્રેમે બોલો દિવ્ય તૃષાતુર આવ્યો બાળક દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમીરસ ઘોળો દયામય પ્રેમ અમીરસ ઢોળો દયામય મંગળ મંદિર ખોલો મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો મંગળ મંદિર ખોલો. ध्यान श्लोक ओम पार्थाय प्रतिबोधितां
भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। સો આપણે ચોથા અધ્યાયમાં છે અને પાછું થોડું રિપીટ કરવું પડશે કારણ કે ગયા ગુરુવારે આપણે મળ્યા નતા અને વન્સ અગેન તમારામાંથી ઘણાને થાય કદાચ થોડાને તો થતું હશે કે હું સ્લો જાઉં છું પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ આપણે જ્ઞાનનો સંગ્રહ કરવા નથી મળતા પણ જે જ્ઞાન મળે એ મારા વર્તનમાં અને અનુભવમાં કેવી રીતે લાવવું એને માટે રિપીટેશન સિવાય ફાયદો જ નથી. તમને હું બે દાખલા આપું. અત્યારે રૂચાબેન શેઠે જે ભજન ગાયું મંગળ મંદિર ખોલો એ અમારે જીટી હાઈસ્કૂલમાં પ્રાર્થના હતી. રોજ સવારે શરૂઆતમાં પહેલા આ પ્રાર્થના થાય 7 વાગે પણ મેટ્રિક સુધી આ પ્રાર્થના કરતા હતા પણ એ વખતે ગોખી જઈને રિપીટ કરતા હતા અને એનો ખરો મર્મ ખરું તત્વ ખ્યાલ નહોતો આવતો પણ હવે જ્યારે સમજ પડે છે ત્યારે સમજાય છે. હવે એ વખતે સમજો કે આ રોજ રિપીટ કરીએ છીએ કંઈ સમજાતું નથી શા માટે પણ એ રિપીટ કર્યું તો આજે એના શબ્દના અર્થની મજા માણી શકીએ છીએ. અને હું અને તમે બધા જ પહેલા 6 થી 7 વર્ષ કાકા મારા પપ્પાના ભાઈ છે, મામા મારી મમ્મીના ભાઈ છે, માસી મારી મમ્મીની બેન છે એ ખબર નથી છતાં બાળકને કહીએ શું આ માસી આ મામા આ કાકા. સારું છે કે બાળકની બુદ્ધિ એટલી તેજ નથી એ વખતે કે પૂછતો નથી કે શા માટે એ ચૂપચાપ રિપીટ કર્યા કરે છે. બીકોઝ ઓફ ધેટ રિપીટેશન એક સમય એવો આવે એની બુદ્ધિ ખીલે એને ખબર પડે કે પપ્પાના ભાઈ એટલે કાકા. પણ જો એ રિપીટેશન ના કર્યું હોય અને તમે એને 6 વર્ષે જ કહો કે આને કાકા કહેવાના પપ્પાના ભાઈ છે તો બીજા 6 વર્ષ વીતવું પડે. એવી જ રીતે આ ગીતા કોઈ પણ શાસ્ત્ર તમે ઉપનિષદ લો ભાગવત રામાયણ ઇટ ઇઝ ઓલ રિપીટેશન. તો ભગવાન કહે છે 6થા શ્લોકમાં અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. જેમ હું મારી પોતાની જ માયાથી સ્વપ્ન રચું છું ભગવાન કહે છે એવી જ રીતે એની માયાથી નોટ ઓનલી આખી સૃષ્ટિ રચે છે પણ એ પોતે જે અવ્યય છે જે અજન્મા છે એ પણ પોતે એમાં જન્મ લે છે પણ અજન્મા રહીને જસ્ટ એઝ હું મારી પથારીમાં સૂતો હોઉં છતાં મારા સ્વપ્નની અંદર જન્મ લઉં અને ટ્રાન્ઝેક્શન પણ કરું લોકો જોડે પણ છતાં હું તો પથારીમાં સૂતો જ છું. એવી રીતે ભગવાન પણ અજન્મ.
અને શા માટે જન્મ લે છે? ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, જ્યારે જ્યારે લોકોમાં એના અંતઃકરણમાં ધાર્મિક રીતે રહેવા માટેની ઈચ્છા ઘટતી જાય અને અધર્મ વધતો જાય, ત્યારે ભગવાન કહે છે હું જન્મ લઉં છું. શા માટે જન્મ લે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. નોટ બીકોઝ ધર્મની હાનિ થઈ રહી છે, પણ ધર્મિષ્ઠ લોકોને ધાર્મિક રીતે વર્તન કરવા ન મળે અને બીજા જ્યારે એને હેરાન કરે, ત્યારે ભગવાન કહે છે હું જન્મ લઉં છું પરિત્રાણાય, એ લોકોને પ્રોટેક્ટ કરવા. અને હું અને તમે દરેકનો અનુભવ છે આપણા જીવનમાં અગેન એન્ડ અગેન થતું હોય છે કે ખરું શું છે એ ખબર છે, ધાર્મિક શું છે મારે એ કરવું પણ છે, પણ એટ ધ સેમ ટાઈમ બીજા ઘણા વિચારો આવે કે એવું શા માટે અત્યારે આટલું ખોટું કરી નાખું તો મને ફાયદો થશે. દુનિયામાં પણ બધા એમ જ કરે છે, પણ છતાં પાર્ટ ઓફ મી ટેલ્સ નહીં નહીં આ તો ખોટું છે, મારે આવું નહીં કરવું જોઈએ. એ વખતે ઇવન જરાક વિચાર પણ કે ભગવાન તું મને મદદ કર. પરિત્રાણાય સાધુ નામ, અને ભગવાન આપણને આત્મબળ આપે. મીનિંગ વોટ? દરેકના હૃદયમાં રહેલો ભગવાન દરેકને બચાવે છે, પ્રોવાઇડેડ વી આર રેડી ટુ આસ્ક. એટલા માટે ભગવાન કહે છે કે આ જે વસ્તુ જાણે છે, વોટ? જન્મ કર્મ ચમે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ. જેને આ તત્વ ખબર છે કે હું ખરેખર જન્મ નથી લેતો, છતાં હું આવું છું. જન્મ કર્મ એ મારા જન્મ અને કર્મ દિવ્ય છે. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ મામેતિ સ્વર્જુન. એ તો મને જ મળે છે. જેને આ તત્વ ખબર છે, તત્વ ખબર છે એટલે કે મારામાં રહેલો આત્મા એ જ મારો સ્વભાવ છે. આ શરીર તો મારું છે, હું નથી. જેમ ભગવાનનો પણ જન્મ અને કર્મ દિવ્ય છે, મારા ને તમારા જન્મ થાય છે બીકોઝ ઓફ વાસના. વાસના એટલે કયા જન્મમાં આપણે જે કર્મો કર્યા હોય એની જે ટેન્ડન્સી રહી ગઈ હોય, વાસના, એને લીધે આપણો જન્મ થાય છે. ભગવાનનો એને લીધે જન્મ નથી થતો. એ જે જાણે છે અને ભગવાનને તત્વ જાણે છે એને એનો જન્મ પાછો થતો નથી. પછી ભગવાન કહે છે, અને this is where I want to Lisa, Rucha, you want to chant Vitaraga Bhaya Krodha just one time, okay, together. वीतराग भय क्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञान तपसा पूता मद्भावमागताः. ભગવાન કહે છે એટલે કે જેને મારા દિવ્ય કર્મનું ખબર હોય, મારા અવતારનું, તો એનું ફળ છે કે એનો પાછો જન્મ થતો નથી. પણ એને માટે માણસના અંતઃકરણની કન્ડિશન કેવી હોવી જોઈએ? વીત રાગ ભય ક્રોધ મન્મયા મામ ઉપાશ્રિતાઃ. વીતી ગયું, જેના અંતઃકરણમાંથી રાગ એટલે કે લાઈક, ભય અને ક્રોધ જતો રહ્યો છે. મનમયા, અને જે ભગવાન સાથે તન્મય થઈ ગયો છે. મન મિનિંગ ભગવાન કૃષ્ણ કહે છે કે જે મારી જોડે એક થઈ ગયો છે, ભગવાનમાં તન્મય થઈ ગયો છે. મામ ઉપાશ્રિતાઃ, અને જે ભગવાનને જ શરણે છે, ભગવાન જ મારું સાચું શરણ છે, એવા મનુષ્યને બહવો જ્ઞાન તપસા પૂતા. એ જ્ઞાનના તપસથી પોતાનું અંતઃકરણ શુદ્ધ કરે. ભગવાન કહે છે એવા ઘણા માણસો મદભાવમાગતા, એ મારો ભાવ પામી ચૂક્યા છે, મીનિંગ એ લોકોને મુક્તિ મળી ગઈ છે. તો મારે ને તમારે શું કરવું? ભગવાન કહે છે કે હવે આપણે વી હેવ ટુ બી ઓનેસ્ટ એન્ડ ઓબ્ઝર્વ અવરસેલ્વ્સ. હું ને તમે અત્યારે આનંદ મેળવવા આપણે શું કરતા હોય છે? જો ગીતા ભણીએ છીએ, આપણી હૃદયમાં પણ એવી ઈચ્છા છે કે મારે દુનિયા પાછળ નથી દોડવું, મારે તો અંતઃકરણ, આઈ વોન્ટ ટુ ટર્ન વિધિન. પણ છતાં વાસનાનો પ્રભાવ એટલો બધો છે કે મનમાં એક પછી એક ઈચ્છાઓનો જન્મ થયા જ કરતો હોય. અને એ ઈચ્છા પૂરી કરવા માટે નેચરલી મનમાં આંદોલન થાય, એજિટેશન, અને મન આપણા શરીરને, ઇન્દ્રિયોને કે જા જઈને આ કર. પછી એ મારે ગાડી લેવી હોય, નાના બાળકને રમકડું લેવું હોય, કોઈ બેનને સાડી લેવી હોય, કે કોમ્પ્યુટર લેવું હોય, કે આઈફોન લેવું હોય,
એકવાર મનમાં કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ થાય એટલે એ પાછળ મન દોડવાનું ને દોડવાનું. અને ભગવાન શું કહે છે? વીત રાગ ભય ક્રોધ. તો એ રાગ ભય ક્રોધ એક જ ઇમોશન છે. જ્યારે મારા રાગની ને મારી વચ્ચે કોઈ આવે ને બહુ પાવરફુલ હોય તો મને ભય થાય, અથવા તો બહુ પાવરફુલ ના હોય પણ કોઈ વચ્ચે આવે તો એના પ્રત્યે ક્રોધ આવે. એટલે ઇટ ધ સેમ ઇમોશન. એટલે જો રાગ કંટ્રોલમાં કરીએ તો દ્વેષ, ભય, ક્રોધ બધું કંટ્રોલમાં આવી જાય. તો હવે એ રાગ કેવી રીતે કંટ્રોલમાં કરવો? કોઈ પણ વખતે આપણે ઓબ્ઝર્વ કરીએ, આપણને કોઈ વસ્તુ પ્રત્યે રાગ હોય, પણ પછી જ્યારે બીજી વસ્તુ એનાથી વધારે પ્રિય થવા માંડે તો ઓટોમેટિકલી એ વસ્તુ પ્રત્યેનો રાગ ઘટી જાય કે નહીં? થિંક ઓફ ઇટ, રાઈટ? તમારી પાસે iPhone 5 હોય અત્યારે, અને નવો આઈફોન આવે, આઈ ડોન્ટ નો અત્યારે કહો છે 11, 12, 13, નવો આવવાનો હોય કે નવો આવ્યો હોય, પૈસા પણ છે, લેવો પણ છે અને બહાર આવ્યો છે, અને એકવાર ખબર પડી કે આવ્યો છે ને મળે છે, પછી જે iPhone 5 હાથમાં છે એના પ્રત્યે એટલો રાગ રહે? જસ્ટ થિંક ઓફ ઇટ. લાસ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ જોઈતી હતી, તમારી ગાડી હતી, તમને બહુ પ્રિય હતી, લીધી ત્યારે, પણ હવે નવી ગાડી લેવાના છીએ, 3-4 જોઈ અને નક્કી કર્યું કે મારે તો ટોયોટાની આ મોડેલ લેવી છે. એકવાર એના તરફ આકર્ષણ થયું પછી શું થાય? વીત રાગ, બીજી બધી વસ્તુ પ્રત્યે રાગ જતો રહે. તો હવે ક્વેશ્ચન છે કે ભગવાન પ્રત્યે રાગ કેવી રીતે કેળવવો? કારણ કે જો ભગવાન પ્રત્યે આકર્ષણ થાય, જેમ પૈસા પ્રત્યે આકર્ષણ છે, પુરુષને સ્ત્રી માટે, સ્ત્રીને પુરુષ માટે આકર્ષણ છે, એવી રીતે ભગવાન માટે આકર્ષણ થાય તો આખી દુનિયા માટે રાગ અને દ્વેષ છૂટી જાય. એને માટે ભગવાન કહે છે જ્ઞાન તપસા. મારે ને તમારે વિચાર કરવો પડે. વિચાર કર્યા વગર આંધળા વિચારથી આપણે કરીએ તો ટેમ્પરરીલી ઇમોશનમાં આવી, ભાગવત સાંભળતા હોય તો કૃષ્ણ પ્રત્યે, રામાયણ સાંભળે તો રામ ભગવાન પ્રત્યે ટેમ્પરરીલી બાઉટ ઓફ ઇમોશન, ભક્તિ આવી જાય, પણ એ પાછી 2 દિવસમાં આપણે હતા ત્યાં ને ત્યાં. જ્યારે મંદિરમાં સાંભળતા હોય જય જગદીશ હરે, ઘંટા વાગતા હોય, લોકો આમ કરતા હોય, ત્યારે તો તાનમાં આવી જઈએ કે હા હા, તન મન ધન સબ તેરા, ભગવાન મારું કઈ જ નથી. પણ આરતીની થાળી આવે તરત શું થાય? ધન તો મેરા હે, તેરા નહીં, હું તો આટલા જ આપીશ. પણ જ્યારે આરતીમાં ગાતા ત્યારે મનમાં શું થાય? ધન મન તન પણ તારું, મન પણ તારું, ધન પણ તારું. પણ એ ટકતું નથી. જ્યાં સુધી મારું મન કન્વિન્સ ના થયું હોય કોઈ પણ બાબતમાં, દુનિયાની બાબતમાં કે ભગવાનની બાબતમાં, ત્યાં સુધી એ ટકતું નથી. એટલે જ્ઞાન તપસા. તો જ્ઞાનનું તપસ એટલે શું અને કેવી રીતે? તો પહેલા તો આપણે કહેવાનું અત્યારે મારી પરિસ્થિતિ શું છે. મારે અહીંયાથી ઇન્ડિયા જવું હોય, મુંબઈ, તો હું હ્યુસ્ટન છું, તો આઈ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ હ્યુસ્ટન, કે મારે ઘરેથી એરપોર્ટ કેવી રીતે જઈશ, એરપોર્ટથી પ્લેન પકડી અને મુંબઈ એરપોર્ટથી ઘરે કેવી રીતે જઈશ. એવી જ રીતે અત્યારે મારી પરિસ્થિતિ શું છે? તો કે અત્યારની પરિસ્થિતિ છે મારે આ જોઈએ છે, મારા બાબાના લગ્ન કરવાના છે, આ 1707 વસ્તુઓ આપણા બધાના મનમાં છે, આ મારે કરવી છે. અને એ બધી જ વસ્તુ બહિર્મુખ છે, અંતર્મુખ નથી. રાઈટ? રિમેમ્બર, ઇટ ઇઝ નોટ વિધિન, ઇટ ઇઝ ઓલ દુનિયાના વિષયો, લાગણી અને રાઈટ. રિમેમ્બર, લાસ્ટ ટાઈમ જ્યારે તમે મંદિરમાં ગયા, હમણાં તો કોવિડને લીધે નથી ગયા, પણ તમારા ઘરમાં જે નાનું મંદિર છે ત્યાં પણ લાસ્ટ ટાઈમ પગે લાગ્યા ત્યારે કેટલા લોકો એવી પ્રાર્થના કરી કે ભગવાન, હવે તો દુનિયાના વિચાર નથી જોઈતા, બસ મારું મન આત્મામાં કેન્દ્રિત થાય. પ્રાર્થના શું હતી? કે ભગવાન, હવે તો આ કોવિડ પતે તો પેલી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં હું જમવા જાઉં, કે અહીંયાથી ફલાણાને મળું, કે હું આ કરું તે. રિમેમ્બર, all about the worldly things only. So let us assume that is where I am and I cannot change it. તો જ્યારે મારે દુનિયાની કોઈ વસ્તુ જોઈતી હોય કે કોઈ વ્યક્તિ જેને પ્રત્યે લાગણી હોય એ મેળવવી હોય, એને માટે નેચરલી હું પ્રયત્ન કરીશ, કારણ કે હું એવું માનું છું કે એ આ વસ્તુ મળે તો મને આનંદ થશે. અને મારો અનુભવ છે કે જે વસ્તુ ભૂતકાળમાં જોઈતી હતી ને એ મેળવી ત્યારે મને આનંદ થયો, તો there is nothing wrong. પણ મારો એ પણ અનુભવ છે કે જે પણ વસ્તુ મેળવી એનો
આનંદ ટકતો નથી. મળે ત્યારે એકદમ આનંદ. ઇનફેક્ટ ધ પીક ઓફ જોય ઇઝ વેન વી ગેટ વોટ વી વોન્ટ. ધ મિનિટ આપણા હાથમાં એ વસ્તુ આવી એટલે એના પ્રત્યેથી જે આનંદ, મોહ બધું ઘટતો જ જાય. અને થોડા વખતમાં શું થાય, બીજી વસ્તુ જોઈએ. જે વસ્તુ મળે એને બદલે હવે મને આ જોઈએ છે, કારણ કે આનંદ. મીનિંગ વોટ? મને જે વસ્તુ જોઈએ છે, હવે એની આપણે જોયું છે, પણ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અગેન એન્ડ અગેન અન્ડરસ્ટેન્ડ. વાસના ક્યાંથી આવે? દુનિયામાં મેં વસ્તુઓ જોઈ. આપણું જ એક્ઝામ્પલ લે, ધારો કે હમણાં નવો આઈફોન આવ્યો હોય, મારી પાસે આઈફોન 5 છે અને અઝ્યુમ કે લેટ અસ સે આઈફોન 12 લેવો છે અને ઇટ ઇઝ અવેલેબલ, મારી પાસે પૈસા પણ છે અને મને એના પ્રત્યે ડિઝાયર છે. એટલે વાસના, કોઈએ કહ્યું કે બહુ સારો છે, ડિઝાયર આવી, ઈચ્છાને લીધે મનમાં આંદોલન થાય કે ક્યારે લઉં, ક્યારે લઉં. પછી એપલના સ્ટોરમાં જઈને હું ખરીદું. જેવો મારા હાથમાં આવે ને પેલો આઈફોન 5 પાછો આપી દઉં અને એ લોકો કે આની તો હવે કઈ કિંમત જ નથી, ફેંકી દો અથવા કોઈને આપી દો, બહુ જૂનો થઈ ગયો છે, અને બધી વસ્તુ ઓલ ધ ડાટા ટ્રાન્સફર કરી આપે. ને જેવો હાથમાં આઈફોન આવે એટલે મારી ઈચ્છા પૂરી થઈ. ધેટ મીન્સ મનમાં જે આંદોલન, એજિટેશન હતા કે આઈફોન 12, એ આંદોલન જતા રહ્યા, ઈચ્છા પૂર્ણ થઈ. મન અને બુદ્ધિ એટલે કે મારું અંતઃકરણ શાંત થયું અને મને એકદમ આનંદ થયો, પ્રતિરેક. હા, મારા હાથમાં આઈફોન છે, હવે ફ્રેન્ડ્સને પણ બતાવીશ, આને પણ બતાવીશ, ઓ ઇટ કેન ડુ ધીસ, ઇટ કેન ડુ ધીસ. હવે એ આનંદ આવ્યો ક્યાંથી? એ આનંદ જો આઈફોનમાં જ હોય તો નેક્સ્ટ 5 વર્ષ સુધી એ આઈફોન મારી પાસે હોય તો મારી પાસે આનંદ રહેવો જ જોઈએ. પણ એ આનંદ નથી રહેતો. જેવો નવો આઈફોન આવે અને મારા બીજા 2 ફ્રેન્ડ બતાવે કે તારી પાસે આ એપ છે, તો આમાં તો આટલું સારું છે, એટલે કાંઈ ના, આ તો નથી, આનંદ જતો રહ્યો. Isn't it? એટલે એ વખતે જે આનંદ થાય છે એ મારું અંતઃકરણ આઈફોન મળ્યો ને એને લીધે જે શાંત થયું, તો મારામાં જ રહેલો તત્વ, જે ભગવાન અગેન અગેન કહે છે, હું જ તારામાં રહેલો છું, એ આત્મા, જે આનંદ, જેનું સ્વરૂપ જ આનંદ છે, એ આનંદ મને અવેલેબલ છે 24/7. પણ જનરલી એટલી બધી ઈચ્છાને લીધે મનમાં આંદોલન હોય છે કે આનંદનો અનુભવ મને થતો નથી. પણ જ્યારે બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય, જ્યારે મારી ઈચ્છા પૂરી થાય અને ટેમ્પરરી પણ ક્ષણ માટે પણ મન અને બુદ્ધિ શાંત થાય, ત્યારે મને આનંદનો અનુભવ થાય. હવે આ વસ્તુ જ્યારે હું સમજું કે મને કઈ વસ્તુ મળે ને જ્યારે મારું અંતઃકરણ શાંત હોય ત્યારે મને આનંદ અનુભવ થાય છે. રાત્રે જ્યારે હું સુષુપ્તિ અવસ્થામાં, ભર ઊંઘમાં, નિંદ્રામાં હોઉં, ત્યારે પણ મારી શું પરિસ્થિતિ છે? બધા જ વિચારો, બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. અને જ્યારે મન અને બુદ્ધિ, અંતઃકરણ શાંત હોય ત્યારે મારો અનુભવ શું છે? શાંતિ અને સુખ. isn't it? કોઈ એવું નહીં કે હું તો ભર ઊંઘમાં હતો પણ દુઃખી હતો. હા, સ્વપ્નમાં દુઃખી હતો અથવા સુખી હતો, પણ સુષુપ્તિ અવસ્થામાં બધા જ સુખી અને શાંત. મીનિંગ વોટ? મારું અંતઃકરણ જ્યારે પણ શાંત હોય ત્યારે હું સુખી અને આનંદ. હવે જ્યારે જેટલી મારી ઈચ્છા દુનિયા તરફ હોય તો અંતઃકરણ શાંત રહેશે જ નહીં. અને ભગવાન શું કહે છે? શાંતિ અને આનંદ મેળવવો હોય તો તારા હૃદયમાં જ છે, અંતઃકરણને શાંત કર. આ થયું જ્ઞાન, રાઈટ? આપણે આજે જોયું, ન ગુરો રધિકમ તત્વમ, ન ગુરો રધિકમ તત્વ. હવે આ જો જ્ઞાન થયું, ધેટ મીન્સ એ માટે હું જેટલા પ્રયત્ન કરું અંદર વળવા રાધર દેન બહાર, કારણ કે હું સમજી ગયો છું બુદ્ધિથી કે બહારની કોઈ પણ વસ્તુ માટે હું દોડાદોડી કરીશ, આનંદ મળશે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પણ એ આનંદ ટકતો નથી. નોટ ઓનલી ધેટ, એ આનંદ ઘણીવાર પરિવર્તન પામીને દુઃખ પણ દેતો હોય છે. પણ કોઈ દિવસ સુષુપ્તિમાં આનંદ ના થયો એવું બન્યું નથી. મેડિટેશન જ્યારે તમે કરો સક્સેસફુલી અને મન અને બુદ્ધિ જ્યારે ક્વાયટ થઈ જાય ત્યારે દરેકને શાંતિ, આનંદનો અનુભવ થાય છે, થાય છે, થાય છે. અને ભગવાન કહે છે એ તો તારો સ્વભાવ છે, એને માટે દોડાદોડી કરવાની જરૂર નથી. પણ થાય છે શું કે માઇન્ડ એજિટેશનમાં હોય એટલે આપણે મેડિટેશન કરીને પાછું એને શાંત કરવું પડે. પણ જો મન શાંત જ રહેતું હોય તો મેડિટેશન કરવાની જરૂર નથી. એટલે ભગવાન કહે છે જો આ તને સમજાઈ ગયું હોય તો હવે
વીત રાગ ભય ક્રોધ. કોઈ પણ વસ્તુ માટે મનમાં ઈચ્છા જન્મે તો ઇમિડિયેટલી શાંતિથી વિચાર કરવાનો કે કેટલો મારે પ્રયત્ન કરવો પડશે, આ વસ્તુ પાછળ હું દોડીશ, કદાચ નહીં પણ મળે, એજિટેશન થાય. અને મેં આજે છેલ્લા 40 વર્ષના, તમે તો 40 વર્ષ કે 60 કેટલી વસ્તુ પાછળ દોડાદોડી કરી, ટાઈમ, પૈસા, શરીર ઘસ્યું, અને છેલ્લે એ વસ્તુ કોઈક વાર મળે, કોઈક વાર નહીં મળે, અને મળે છતાં મને તૃપ્તિ નથી આપતી. થિંક ઓફ દુર્યોધન અને અર્જુન. બંને જણા ભગવાન પાસે જાય છે. દુર્યોધન માંગે છે, ભગવાન મને તમારું સૈન્ય, તમારી વિભૂતિ આપો. અર્જુન કહે છે, મારે તમે જોઈએ છે, આઈ વોન્ટ યુ. એટલે હે ભગવાન, હું આ ગીતા હવે ભણું છું, સમજો છું, કર્મયોગ કરીને મારે અંદર વળવું છે. તો ભગવાન, જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે મારે દુનિયાથી ભાગી નથી જવું, પણ ઇમિડિયેટલી એનાલાઇઝ કરવું છે. મનમાં એ વિચાર લાવવાનો, આના કરતા જો હું પ્રયત્ન અંદર વળવાનો કરું. બહુઓ જ્ઞાન તપસા પૂતા. જ્ઞાન તપસા, જ્ઞાનના તપસથી જેને અંતકરણ શુદ્ધ કર્યું છે. મિનિંગ શું? પાર્ટ ઓફ ધ માઇન્ડ વિલ સે, ચાલ ચાલ હવે આપણે આમ કરીને, બધા આમ જ કરે છે, આમાં બહુ મજા આવશે. ના, પણ લુક, આ ખોટો ટાઈમ મારે વ્યય નથી કરતો. એ મૂવી ઇઝ નોટ વર્થ ઇટ. અત્યારે મારે ગીતા વાંચવી છે અને મારે અંદર વળવું છે. દુનિયાના પ્રલોભનો તો પુષ્કળ છે, પણ એ તજી આપણી જ બુદ્ધિથી ડેલિબરેટલી ટર્નિંગ વિધિન ઇઝ કોલ્ડ તપસ. અને એ તપસની સાથે યાદ કરવાનું કે તત્વ તો અંદર જ છે, ભલે મને દુનિયાની વસ્તુઓ, લાગણીઓ પ્રત્યે પ્રલોભન થાય છે, મારે તો અત્યારે અંદર વળવાનું છે. એટલે ભગવાન કહે છે, મનમયા મામ ઉપાસિતા. એટલે ભગવાનને શરણે જઈને ભગવાનને જ કહેવાનું કે ભગવાન, લુક, મારું મન કહે છે કે દુનિયા પાછળ દોડ, પણ ભગવાન, હું જાણું છું કે દુનિયામાં મને આનંદ નથી મળતો. ભજ ગોવિંદમમાં 2 લાઈન બહુ સરસ છે. શંકરાચાર્ય કૃપયા, હું ભૂલી ગયો અત્યાર સુધી યાદ, કૃપયા પારે પાહી મુરારે. રૂચા કે ભારતીબેન કોઈને યાદ આવે તો ટેલ મી ધ પ્રીવિયસ લાઇન્સ. ઇહ સંસારે બહુ દુસ્તારે, કૃપયા પારે પાહી મુરારે. ઇહ સંસારે બહુ દુસ્તારે. હે ભગવાન, આ સંસારમાં હું બહુ જ છું. લોકોને થાય છે કે આ કેટલો આનંદિત છે, એની પાસે મોટું મકાન છે, સરસ ગાડી છે, બૈરી છોકરા, બધું જ છે, એની પાસે શું નથી. પણ હે ભગવાન, મારું જ મન જાણે છે કેટલું દુઃખ છે. ઇહ સંસારે, આ સંસારમાં બહુ દુસ્તારે, કૃપયા, હે ભગવાન, કૃપા કરો, કૃપયા પારે પાહી મુરારે. હે મુરારી, તું મને હવે પેલે પાર લઈ જા, આ ઓઈટી માંથી આ પાર લઈ જા, જ્યાં મને એટલે અગેન એન્ડ અગેન ભગવાનના શરણે જઈ મનથી વિચારીને કે આ જેની પાછળ હું દોડું છું એમાં આનંદ નથી. એટલે કોઈકને એવો સવાલ થાય તો હજુ મને ભગવાનનો તો એટલો આનંદ આવતો નથી. હા, ઊંઘી જાઉં ત્યારે આનંદ આવે છે, મન શાંત થાય, પણ જયારે જાગતો હોઉં ત્યારે કઈ મન શાંત થતું નથી. પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ નોટ ધેટ યુ એન્ડ આઈ હેવ ટુ રન અવે. ડિટેચમેન્ટ ડઝ નોટ મીન કે મારે દુનિયા જોડે કોઈ જાતનો સંબંધ નથી. સંબંધ છે, પણ એ સંબંધથી હું બંધાતો નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વી ડોન્ટ હેવ ટુ રન અવે. અને પેલો દાખલો મેં પહેલા પણ આપ્યો હશે કદાચ, કે દાદાજી જ્યારે એના 4 વર્ષના ગ્રાન્ડ ચાઇલ્ડ જોડે પાના રમતા હોય કે કઈ પણ રમત કે રમતા હોય, બાળકને પણ એ રમત દાદાજી જોડે રમતા એટલો જ આનંદ આવે છે જેટલો દાદાજીને આવે છે પોતાના પૌત્ર જોડે રમતા. પણ એ જ વખતે કોઈ મિત્ર આવ્યો હોય કે જમવાનું તૈયાર હોય ને ડોટર ઇન લો કે જમવાનું થઈ ગયું છે, તો દાદાજીને એ રમત મૂકતા બિલકુલ દુઃખ નહીં થાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, રમતી વખતે એને એટલો જ આનંદ આવે છે, પણ એનો આનંદ રમત ઉપર ડિપેન્ડ નથી કરતો. હી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, કે ચલો આ મિત્ર આવ્યો ને એને મળવાનું છે તો કે ઓકે બેટા આપણે પછી રમશું. પણ પેલો બાળક, એનો આનંદ એ ગેમ ઉપર, રમત ઉપર અને દાદાજી જોડે રમવામાં, હી ડિપેન્ડ્સ ઓન ઇટ. દાદાજી ડઝ નોટ ડિપેન્ડ. જે માણસ ભગવાનના શરણે જઈને ભગવાનના પગ પકડીને કે જે બને તો હવે તારામાં જ આનંદ છે, એ ભગવાનના પગ પકડી ને પછી દુનિયા જોડે ગમે એટલું રમે, ઓબ્જેક્ટ, ઇમોશન્સ, થોટ, વિષયો પાસે કોઈ જાતનો વાંધો નથી, એઝ લોંગ એઝ ધર્મથી કરે
પણ એટેચ ના થાય. એટેચમેન્ટ મારું ભગવાન જોડે, કર્તવ્ય બધું હું અહીંયા કરીશ, મારું કર્મયોગ, અને નેચરલી મિત્રોને મળું તો મિત્રો જોડે વાતો કરીશ, સાથે ચા પીશ, કાંઠિયા ખાઈશ, જલેબી ખાઈશ, નથિંગ રોંગ. પણ ટુ ડિપેન્ડ ઓન ઇટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ ઇઝ. એટલે ભગવાન કહે છે મન્મયા મામ ઉપાશ્રિતા બહવો જ્ઞાન તપસા ભૂતા એ મારા. હવે વિચાર એમ થાય કે લોક આ વસ્તુ ભગવાન કહી, મારે ભગવાન તરફ તો વળવું જ છે, પણ ઓવરનાઇટ આઈ કેનોટ. આ બધી એટેચમેન્ટ, હજુ તમારે આ કરવું છે, તે કરવું છે. તો ભગવાન તમે તો કહો છો છે તમારે શરણે આવે એને તમે સદગતિ આપો છો, તો મારું શું? ને મેં તો સાંભળ્યું છે ભગવાન તો ઇમ્પાર્શિયલ છે, તો તમે તો પાર્શિયલ છો. તો ભગવાન કહે છે ના ના અર્જુન, યે યથા મામ પ્રપદ્યન્તે રુચા. ये यथा मां प्रपद्यन्ते ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्यः पार्थ सर्वशः मनुष्यः पार्थ सर्वशः ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्यः पार्थ सर्वशः. હવે ભગવાન કહે છે નેચરલી કે એવરેજ માણસને દુનિયા પ્રત્યે જ પ્રેમ છે, વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ ઇમોશન્સ એન્ડ થોટ્સ. તો એનું શું? ભગવાન મારું મન કઈ તમારી તરફ એટલું ઇઝીલી વળતું નથી. તો ભગવાન શું કહે છે? કઈ વાંધો નહીં, યે યથા મામ પ્રપદ્યન્તે. પ્રપદ્યન્તે જે મને જે રીતે ઇન્વોક કરે, જે રીતે સંબોધે, તામ તથૈવ ભજામ્યહમ, એને હું એ જ રીતે ફળ આપું છું. તું જે માંગે એ પ્રમાણે ફળ આપું છું. મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસઃ. દરેક મનુષ્ય દુનિયામાં ગમે તે હોય, બધાને જોઈએ શું છે? શાંતિ, રાઈટ? અલ્ટિમેટલી તમે એને ફ્રીડમ કહો, હેપીનેસ કહો, મુક્તિ કહો, શાંતિ કહો, પણ દરેક માણસને ફ્રીડમ જોઈએ છે, રાઈટ? આપણામાંથી જેટલા પણ પરણેલા છે એને કોઈને પણ પૂછો, ડુ યુ વોન્ટ યોર સ્પાઉસ ટુ ટેલ યુ એનીથિંગ? મોસ્ટ સર્ટનલી નોટ. તમારા છોકરાઓને પૂછો, ઇવન 4 ને 3 વર્ષના છોકરાઓને પણ તમે મોલમાં લઈ જાઓ ને મમ્મી કે અહીંયા જવું છે, એ છોકરો શું રડે, મારે જ્યાં જવું છે ત્યાં તમે આવો. ફ્રીડમ ઇઝ સમથિંગ એવરીબડી વોન્ટ્સ. હવે ફ્રીડમને તમે મુક્તિ કહો, મોક્ષ કહો, આનંદ કહો, હેપીનેસ કહો, ઇટ ઓલ ડિફરન્ટ વર્ડ્સ. ભગવાન કહે છે એ મારો સ્વભાવ છે, મમ વર્તમાન વર્તન્તે. અને બધા એ જ શોધે છે, પણ બધા જુદી જુદી રીતે શોધે છે. યે યથા મામ પ્રપદ્યન્તે, એના ઘણા ડિફરન્ટ રીતે મિનિંગ થાય. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે ભગવાનને તમે ભગવાનને કૃષ્ણ તરીકે ઇન્વોક કરો, ભગવાનને રામ તરીકે ઇન્વોક કરો, શિવ તરીકે ઇન્વોક કરો, કે માં સરસ્વતી તરીકે. ભગવાન કહે છે ઇટ મેક્સ નો ડિફરન્સ. હું તો એક જ છું, જુદા જુદા રૂપે જે મને જે રીતે ઇન્વોક કરે એ રીતે છે. એક દાખલો લઈએ આપણે. એક પતિ સવારે ઉઠે, ત્યારે એ બાજુમાં એની પત્ની સૂતી હોય તો એનો પતિ, રાઈટ? અને પત્ની પૂછે કેટલા વાગ્યા? એ કે 4 વાગ્યા ઓર 6 વાગ્યા, રાઈટ? ત્યારે જ્યારે વાઇફ એને પૂછે છે તો હી ઇઝ પ્લેઇંગ ધ રોલ ઓફ એ પતિ, રાઈટ? એ વખતે પતિ છે, મીનિંગ પત્ની. યે યથા મામ પ્રપદ્યન્તે, પુરુષ એ જ છે, પણ એ સ્ત્રી જ્યારે એની જોડે વાત કરે છે ત્યારે એનો પતિ અંશ એમાંથી બહાર આવે છે. પછી એ જ જ્યારે બ્રશ કરીને બહાર જઈને છોકરાઓને ઉઠાડે કે ચલો બસ આવી જશે, સ્કૂલમાં જવાનું છે, અને બાળકો કે પપ્પા હજુ 5 મિનિટ શું છે, એ વખતે પુરુષ તો એ જ છે. યે યથા મામ પ્રપદ્યન્તે. પણ છોકરાઓ એ પુરુષમાંથી શું ઇન્વોક કરે છે? પિતા તત્વ, ઇઝન્ટ ઇટ? પિતાનો અંશ. એ વખતે પતિનો અંશ નથી આવતો, એ વખતે એ જ
પુરુષ એ લોકોને આશીર્વાદ આપે છે પિતા તરીકે. પછી એ જ માણસ તૈયાર થઈને ઓફિસે જાય. હવે એનો બોસ એની સાથે વાત કરે તો એ બોસના અંડરની સર્વન્ટ તરીકે એને પોતાનામાં ઇન્વોક કરે. એના હાથ નીચેના જોડે બોસ તરીકે. અને પછી ઓફિસેથી સીધો ક્લબમાં જાય, કપડા બદલી ને ટેનિસ રમે. હવે મિત્ર જોડે નથી એ પિતા, નથી પતિ, નથી સર્વન્ટ, એની જોડે શું મિત્ર ભાવ ઇન્વોક થયો. અને એ જ માણસ પાછો ઘેરે આવે ત્યારે પતિ, પિતા, થિંક ઓફ ઇટ, માણસ કેટલા છે? એક. યે યથા મામ પ્રપદ્યન્તે, જે મારામાંથી જે રીતે ઇન્વોક કરે, તામ તથૈવ ભજામ્યહમ, એને હું એ જ રીતે ભજું છું. એટલે હે અર્જુન, જો તું મારી પાસે આવે ને કે મારે પૈસા જોઈએ છે, કે હે ભગવાન મારું દુઃખ દૂર કરો, આર્ત દુઃખી, કે ભગવાન મને પૈસા જોઈએ છે, કે ભગવાન મને તો જિજ્ઞાસા છે, મને કોઈ ગુરુ બતાવો, મારે શાસ્ત્રનું એ કહ્યું છે, અથવા જ્ઞાની કે ભગવાન મારે તો બસ તું ને તું જ છે ને તારામાં જ રહેવું છે. કે તું જે રીતે મારી પાસે આવે એ રીતે હું તને આશીર્વાદ આપતો છું. તું મારો એક જ અંશ જોઈતો હોય તો એ આપું. ફોર એક્ઝામ્પલ, આપણે સરસ્વતીને ફક્ત જ્ઞાનદાતા તરીકે જ ઇન્વોક કરીએ કે હે માં મને તું શાસ્ત્રનું જ્ઞાન આપ, ભણવાનું જ્ઞાન આપ, તો એ ધ વન હુ ઇઝ ઇન્ફિનિટ એનો આપણે એક અંશ જ ઇન્વોક કરીએ છીએ. પણ એ જ સરસ્વતીને આપણે અંબા પરમેશ્વરી અખિલાંડેશ્વરી આદિ પરાશક્તિ પાલય મામ, ત્યારે એનો ફક્ત એક અંશ નહીં, ટોટલ શક્તિ જે આખા દુનિયાનું સંચાલન કરે છે, આદિ પરાશક્તિ, goddess herself, no different than God. So however we invoke ભગવાન, ભગવાન કે છે એ રીતે હું તને આશીર્વાદ આપતો હોઉં છું. એટલે ઇટ ઇઝ ટોટલી અપ ટુ અસ. એટલે એવું નથી કે જે ભગવાન માગે એને જ ભગવાન આશીર્વાદ આપે છે. ભગવાન કે છે તારે ફક્ત દુનિયાની જ વસ્તુ જોઈતી હોય. ઘણા યંગ છોકરા છોકરીઓ મે બી ભગવાનમાં એટલું માનતા નહીં હોય, પણ પેલો છોકરો મંદિરમાં જતો હોય તો છોકરી મંદિરમાં જવા માંડે, છોકરી મંદિરમાં જતી હોય તો છોકરો જાય, તો કેમ ત્યાં એને મળશું, અને પાછા બંને પ્રાર્થના પણ કરે. ભગવાન કે તથાસ્તુ. પણ એ નથી કે ભગવાન તું જોઈએ છે, દુર્યોધનની માફક વોટ આર વી આસ્કિંગ, દુનિયાની વસ્તુ તું ના. ભગવાન કે છે મારે કોઈ જોડે પાર્શિયાલિટી નથી, તને જે જોઈએ એમાં હું મદદ કરીશ. પણ રિમેમ્બર, ભગવાન ઇઝ ઓલ્સો લાઈક માતા પિતા. મમ્મી બાળકને જે જોઈએ તે નથી આપતા. 4-5 વર્ષનું બાળક થાય અને જીદ કરીને એકાદ વાર કોક પીએ કે થમ્સઅપ પીએ કે સોસ્યો, અને એને ભાવતો થઈ જાય. પછી બીજે દિવસે સવારે ઉઠે અને 4 વર્ષનો છોકરો નેચરલી દૂધ પીવાનું હોય અને જીદ કરે કે નહીં મારે તો સોસ્યો જ જોઈએ છે કે કોક જોઈએ છે, તો મમ્મી આપે. ખબરદાર. અથવા તો બહુ તો આખા કપ દૂધમાં 1 ચમચી કોક નાખે ને કે જો તને આ કોક આપી અને તું હવે દૂધ અને કોક પી, પણ નહીં આપે. એવી જ રીતે ભગવાન દરેક વસ્તુમાં તથાસ્તુ નહીં કે. જો આપણા કલ્યાણકારીનું ખોટું હોય તો ભગવાન તથાસ્તુ નહીં પણ કે. પણ જ્યારે ધર્મની રીતે આપણે જઈએ ને જોતું, એટલે જ મારે તો એની અંદર કેટલી બધી યજ્ઞ ને બધું આપ્યું છે, માનતાઓ કે તમે આમ કરો તો આ મળશે. આ બધા ફળ શાને માટે છે? ઈચ્છા માટે છે. બીજું કારણ ભગવાન આપે છે, કાંક્ષતઃ. કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ, કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ, યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે, ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા, સિદ્ધિર્ભવતિ કર્મજા કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે
सिद्धिर्भवति कर्मजा। कांक्षत कर्मणाम सिद्धि यजंत इह देवताः क्षिप्रम ही मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે હું બિલકુલ પાર્શિયાલિટી નથી કરતો, તું જે રીતે મને ઇન્વોક કરે એ રીતે હું ફળ આપું છું. પેટ્રોલ તમે રૂલથી ગાડી ચલાવો કે સ્પીડ લિમિટની બહાર જઈને ગાડી ચલાવો, પેટ્રોલ કોઈને હા નથી પાડતું, પેટ્રોલ કોઈને ના નથી પાડતું. તમે ચલાવો ને એક્સિડન્ટ થાય તો ડ્રાઈવર જવાબદાર, પેટ્રોલ ઇઝ નોટ રિસ્પોન્સિબલ. ઇલેક્ટ્રિસિટીમાં પણ અલાસ્કાની અંદર હું હીટને બદલે એર કન્ડિશનર પ્લગ ઇન કરું તો ઠંડી વધે, પણ હીટર મૂકું તો હીટ આવે. ઇલેક્ટ્રિસિટી ટેક્સ નો પાર્ટ. કે હું તો બધાને જ બ્લેસ કરું છું, યુ ઇન્વોક મી એન્ડ આઈ વિલ બ્લેસ યુ. પછી નેચરલી સવાલ થાય તો પછી ભગવાન બધા એવું કેમ નથી કહેતા કે મને ભગવાન જ જોઈએ છે? ભગવાન કહે છે કાંક્ષત કર્મણામ સિદ્ધિમ યજંત ય દેવતાઃ. માણસને કાંક્ષત ઈચ્છા હોય છે ની, કર્મણામ સિદ્ધિ યજંત ય દેવતા. દરેક માણસને બે વસ્તુ છે દુનિયામાં, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે જે મારી પાસે ઓલરેડી છે પણ મને એનું જ્ઞાન નથી, અને જ્ઞાન થાય તો થાય ઓ આ તો મારી પાસે છે જ, અને એ શું છે કે આત્મા આપણાથી દૂર નથી, એને કહેવાય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અને અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે દુનિયાની જે વસ્તુ મારી પાસે નથી અને મારે મેળવવી છે, વેધર વિષય, લાગણી, કોઈ મનુષ્ય કે આઈડિયા મૂકવો હોય, એને કહેવાય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ એને માટે હું એપ્રોપ્રિએટ એફર્ટ મૂકું તો તરત જ એનું ફળ મળે છે. ઇઝન્ટ ઇટ? તમારે ધારો કે ઇન્ડિયાની અંદર, મુંબઈની અંદર મર્સિડીઝ લેવી છે, આઈ ડોન્ટ નો કેટલાની હોય, 50 લાખની કે 5 કરોડની. એનીવે, તમારી પાસે બેંકમાં એટલા પૈસા હોય અને ડીલર પાસે જાઓ અને ચેક લખીને આપો તો ગાડી તો મળી જાય. ઇઝન્ટ ઇટ? પણ કો ભગવાન હું મેડિટેશન કરું છું, મારે તને મેળવવો છે, તો આજે 4 વાર માળા ફેરવી અને મેડિટેશન કર્યું અને ગીતાના શ્લોક વાંચી ગયા તો ભગવાન મળી જાય છે? ભગવાન શું કહે છે? ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. હે અર્જુન, કર્મ કરવાથી ક્ષિપ્રમ એટલે તરત જ, રિલેટિવલી ક્વિકલી. આજે તમે પેલું બી રોપ્યું અને પાક 4 મહિનાનો કેરી હોય તો કદાચ 10 વર્ષ થાય, પણ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ ફળ તો મળી જ જાય. કાંક્ષત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ. અને લોકો શું કરે છે? સિદ્ધિ મેળવવા માટે દેવતાઓ પાસે જાય. એટલે સમય બદલાય. એક જમાનો હતો જ્યારે લોકો ઇન્દ્ર, વરુણ ને બીજા દેવતાઓની માનતા રાખે, એને માટે યજ્ઞ કરે કે મારે આ ફળ જોઈએ છે. હવે આપણા જમાનામાં આજકાલ યુ ડોન્ટ નો એનીબડી કે તમને યજ્ઞ કે ચલો આપણે ઇન્દ્ર રાજાને કે વરુણ રાજા માટે યજ્ઞ કરીએ. આજકાલ આપણે કોને ઇન્વોક કરીએ? પોલિટિશિયન્સ. રાઈટ? લોકલ દેવતા કોણ છે? હું આ પોલિટિશિયનને ઓળખું છું. રાઈટ? અથવા તો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય પણ એ તો બહુ ઊંચો છે, પણ એના એક્ઝિક્યુટિવ, તો કે હું એને ઓળખું છું, એને આપણે બોલાવીએ પાર્ટીમાં, જરા આ કરીએ, તેને પછી કહીએ કે મારા બાબાને જોબ અપાવી દો. વોટ ઇઝ ઇટ? યજંત હિ દેવતા. પાવર સેન્ટર, જેની પાસે પાવર છે એની તરફ આપણે જઈને એને ઇન્વોક કરીએ કે ભાઈ તું મને આ આપ. થિંક ઓફ ઇટ. પોલિટિશિયન્સ, પૈસાદાર લોકો જેને તમને એમ્પ્લોયમેન્ટ આપી શકે, જે તમને બિઝનેસ આપી શકે, વી ઇન્વોક ધેમ આ જમાનામાં. અને એનું ફળ કેવું છે? રિલેટિવલી જલ્દી મળે. ઇઝન્ટ ઇટ? સો ભગવાન કહે છે કાંક્ષત કર્મણામ સિદ્ધિમ યજંત હિ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કર્મ કરો એનું ફળ રિલેટિવલી ઇઝીલી મળી જાય છે. નોટ ઓનલી ધેટ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જ્યારે મમ્મી કદાચ ના પાડે, છોકરો રડે કકડે તો પણ કે હું તો તને કોક નહીં આપું, પણ જેવી મમ્મી બહાર જાય અને આયા હોય અને પછી પેલો છોકરો રડતો હોય, કકડતો હોય, અને આયા કે આ બહુ રડે છે, મારું શું જાય, કે મારે કોક જોશે, ઓકે મમ્મીને નહીં કહેતો,
લે આ કોક પી લે. મમ્મીને ઇન્ટરેસ્ટ શું છે કે મારા બાળકની તબિયત સારી રહેવી જોઈએ. દુકાનદાર પણ તમે એમને વસ્તુ લેવા જાઓ તો આપી દેશે. એ 16 વર્ષનો છે પણ વોટ ડુ આઈ કેર, લેટ મી સેલ યુ અ બોટલ ઓફ વાઇન. પણ ધારો કે એના પપ્પા ત્યાં હોય તો પપ્પા આપશે છોકરાને બોટલ ઓફ વાઇન 16 વર્ષના છોકરાને? એટલે ભગવાન કહે છે કે તું કર્મ કરશે દુનિયામાં અને લોકોને પ્લીઝ કરશે તો એના ફળ તો તને મળશે. સારી વસ્તુ કે ખરાબ વસ્તુ તારે જે જોઈએ તો મળી જશે. પણ મારી પાસે આવે તો જો અયોગ્ય હોય તો હું નહીં જ આપું. અને ઇવન યોગ્ય મેળવવા માટે તારે આ બધું છોડવું પડશે અને મારી પાસે આવવું પડશે. એટલે બહુવો જ્ઞાન તપસ્યા, રાઈટ? આપણે આગળ પણ જોયું જ્ઞાન તપસ્યા પોતા. જ્ઞાનના તપસથી જેને અંતઃકરણ શુદ્ધ કર્યું છે એ મારી પાસે આવશે. એટલે એને માટે સમય જોઈએ. આપણે એલર્ટ, જસ્ટ સમય એકલો નહીં પણ એલર્ટ પણ રહેવું પડે કે હું ખોટા માર્ગે જવા, મારા મનને જવા નહીં દઉં. અને જ્યારે જ્યારે જાય ત્યારે પકડીને પાછું લાવવાનું અને ભગવાન તરફ વાળવાનું. એટલે સાધના ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. અને ધ બિગેસ્ટ ટ્રબલ ઇઝ જ્યારે આપણે સાધના કરતા હોઈએ છીએ ત્યારે એ સાધકને સિદ્ધિ મળે એની ઇન્ટરમીડિયેટ જે માર્ગ હોય એમાં એટલો આનંદ આવતો નથી. જ્યારે દુનિયાની વસ્તુમાં આનંદ તરત આવે એટલે ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. ભગવાન કહે છે ક્ષિપ્રમ હિ માનુષો લોકે, મનુષ્યના લોકમાં. હવે ભગવાન કહે છે તેના 4 ટાઈપના માણસો હોય છે. નેક્સ્ટ વન. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ગુણકર્મ વિભાગશઃ, ગુણકર્મ વિભાગશઃ, તસ્ય કર્તારમપી મામ, તસ્ય કર્તારમપી મામ વિદ્યકર્તારમવ્યયમ, વિદ્યકર્તારમવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ગુણકર્મ વિભાગશઃ, તસ્ય કર્તારમપી મામ વિદ્યકર્તારમવ્યયમ. This slok, our slok, has created more problems for India and world over, especially for Hindus, educated Hindus. અને કદાચ મારા તમારામાંથી પણ ઘણા એવું માનતા હશે કે આ કાસ્ટ સિસ્ટમ ઇઝ અ રિયલ પ્રોબ્લેમ. એનો અર્થ એ છે કે હું ને તમે કાસ્ટ સિસ્ટમ શું છે એ સમજ્યા જ નથી. ફક્ત વેસ્ટર્ન મીડિયા અને પોલિટિશિયન્સે મને તમને શું કહ્યું છે એ આપણે એક્સેપ્ટ કરી દીધું. અને નો ડાઉટ સોસાયટીમાં પણ ઘણું દૂષણ છે. એને લીધે બીજા હાયર કાસ્ટના લોકો નીચેનાને દબાવે છે. પણ ખરી કાસ્ટ સિસ્ટમ ઇઝ ઇટ યુઝફુલ ઓર નોટ, અને ખરેખરની જરૂર છે કે નહીં એ આપણે ડિટેલમાં જોશું. આપણે દુનિયાની તરફ જોઈએ કે આ પૃથ્વી, સૂર્ય એટસેટ્રા, આપણે ખાલી પૃથ્વી જ લઈએ. ધીસ ઇઝ વેર વી આર લિવિંગ. હવે એઝ સૂન એઝ આપણે પૃથ્વી તરફ ધ્યાન જઈએ કે ભાઈ પૃથ્વીમાં શું છે, ક્વોલિટી શું છે અને શું નહીં, તો તરત આપણે એને પહેલા શું કરવું પડે? એનું નિરીક્ષણ કરવું પડે, રાઈટ? એને વી ઓબ્ઝર્વ કે શું છે પૃથ્વીમાં. આપણે એનું નિરીક્ષણ કરીએ પછી ડાટા આપણને મળે, નિરીક્ષણ કરો, અને એ ડાટાને આપણે એનાલાઇઝ કરીએ. આપણે પહેલા નિરીક્ષણ કરીએ પછી એનાલાઇઝ. એટલે જે એનાલાઇઝ કરીએ, ક્લાસિફિકેશન કરીએ કે આ છે, એનાલાઇઝ કરીને વર્ગીકરણ કે ભાઈ આ આમ છે, એમાં શું આપણે આવે કે પૃથ્વીમાં જળ વસ્તુ છે અને ચેતન વસ્તુ છે. અને ચેતન વસ્તુમાં પણ વનસ્પતિ, જળચર, પ્રાણી, પક્ષી અને મનુષ્ય, એ 4 મેજર ક્લાસિફિકેશન છે. હવે આપણે 4 ક્લાસિફિકેશન, કોઈ ઓબ્જેક્શન લે? ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, કઈ પણ વસ્તુ સમજવા માટે પહેલા આપણે એને
ઓબ્ઝર્વ કરવી જ પડે. એ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ, નિરીક્ષણ કરીએ, પછી જે ડાટા મળે એનું વર્ગીકરણ, એને આપણે એનાલાઇઝ કરીએ અને નેચરલી વી કેન પુટ ઇટ ઇન કે આ બકેટમાં છે, આ બકેટમાં છે, આ બકેટમાં છે. ધીસ ઇઝ સો વેરી નેચરલ કે જળ વસ્તુ, મિનરલ્સ ઓર ખનિજ અને 3 વસ્તુ છે કોન્શિયસનેસ થી એ છે. હવે તમે ખનિજ લો, રાઈટ, મીનિંગ જળ વસ્તુ. આપણે જસ્ટ કહીએ કે આ તો જળ વસ્તુ છે. થિંક ઓફ ઇટ. જે લોકોને થોડું ઘણું પણ યાદ હોય, મને જરા યાદ છે, એટલું બધું નહીં, પણ જળ વસ્તુ, ખનિજ પદાર્થને આપણે કહીએ શું, ડિવાઈડ કરીએ અને કહેવાય શું, પિરિયોડિક ટેબલ. પિરિયોડિક ટેબલમાં શું આવે કે ભાઈ સોડિયમ, પોટાશિયમ એટસેટ્રા મોનોવેલન્ટ આયન, ક્લોરાઇડ મોનોવેલન્ટ બટ નેગેટિવ, સોડિયમ પોટાશિયમ પોઝિટિવ. કેમિસ્ટ્રીનો ક્લાસ નથી, પણ જસ્ટ સી હાઉ ડુ વી નો ધીસ? બાય ઓબ્ઝર્વિંગ ધ ખનિજ પદાર્થ, એનું નિરીક્ષણ કરીએ, પછી આપણે એને એનાલાઇઝ કરીએ અને then we divide it. Nobody objects કે periodic table કેમ આ તો ક્લાસિફિકેશન છે, ઇટ ઇઝ સો બેડ, ખનિજ પદાર્થ ઇઝ ખનિજ પદાર્થ. એકને તમે ગોલ્ડને નોબલ મેટલ કહો છો અને સોડિયમને હાઈલી રિએક્ટિવ કહો છો, કેલ્શિયમ મેગ્નેશિયમને એટલું રિએક્ટિવ નહીં, જેની 3 વેલેન્સ હોય એનાથી ઓછું રિએક્ટિવ. આ બધું શા માટે? એકવાર વસ્તુ જોઈ, એને ઓબ્ઝર્વ કરી, એનાલાઇઝ કરી અને periodic ટેબલમાં કેટલા બધા એલિમેન્ટ્સ છે, each is different from the other. Please understand કે નોટ કે સોડિયમ is superior to potassium, પણ સોડિયમના ગુણધર્મ જુદા છે, પોટાશિયમના જુદા છે, કેલ્શિયમના જુદા છે, સલ્ફેટના જુદા છે. Nobody objects to this division. વનસ્પતિની અંદર આપણે કહીએ પાનખરમાં જેના પાન પડી જાય અને ખાલી ડાળીઓ રહી જાય, પછી બીજી આ તો એવરગ્રીન, 12 માસ ગ્રીન રહે. આ તો ફક્ત ફૂલ જ આપે, આ છોડમાં ફળ નહીં આવે, આમાં ફળ પણ આવે. આ તો ફક્ત ઘાસ છે. કેટલું ડિવિઝન એ શા માટે? જે લોકો આઈ થિંક બોટની, રાઈટ, બોટનિસ્ટ આ બધી વસ્તુ શું કરે? પહેલા નિરીક્ષણ કરે, પછી એનાલાઇઝ કરે અને પછી ક્લાસિફાય કે આ ક્લાસિફિકેશન છે. પ્રાણીઓમાં હિંસક પ્રાણી, રાઈટ, કાર્નિવરસ, પછી હર્બીવરસ કે આ તો વેજીટેબલ, લાઈક હરણ, ગોટ, ગાય, હર્બીવરસ. ઓમનીવરસ, જે ઘાસ ફૂસ પણ ખાય એઝ વેલ એઝ હિંસા પણ, મીટ પણ ખાય. હવે એ ક્લાસિફિકેશન આપણે કરીએ તો કોઈ એવું કહે કે કેમ ક્લાસિફિકેશન કર્યું? અને ઇવન વિધિન વન, રાઈટ, અમેરિકાની અંદર, અહીંયા હું ટેક્સાસમાં રહું છું, લોંગ હોર્ન કાઉસ, જર્સી કાઉસ, ધીસ ટાઈપ ઓફ કાઉ. અને ઇન્ડિયામાં આજકાલ ગાય મૂકીને લોકો કૂતરા હવે રાખે છે, રાઈટ. આઈ મીન ધેર ઇઝ અ ફેશન, રાઈટ. સી, માણસમાં લોકો કે એવરીબડી ઇઝ બોર્ન ઇક્વલ, બ્રાહ્મણ એવું કે ડિફરન્ટ નહીં, પણ કૂતરો તો મારે પ્યોર બ્રીડનો જોઈએ. થિંક ઓફ ઇટ, બીકોઝ વી ડોન્ટ થિંક. ગોલ્ડન રિટ્રીવર જો તમે શિકાર કરવા જતા હો, ડકને જે ફ્લાય થતું હોય ને તમે મારો ગોળી અને નીચે પડી જાય અને 200 ફૂટ દૂર થીક જાડીમાં હોય, તમે જઈ ના શકો, પણ તમારી પાસે ગોલ્ડન રિટ્રીવર હોય તો એ જઈને એ પક્ષી જે મારી નાખ્યો છે એને ઉંચકીને, એના મોંમાંથી ઉંચકીને લઈ આવશે. સો ઇફ આઈ વોન્ટ અ ડોગ ફોર ધેટ, આઈ વિલ ગેટ અ ગોલ્ડન રિટ્રીવર. પણ જો મારી પાસે ઘેટા અને બકરા હોય, એને કંટ્રોલમાં રાખવા, એનો ભાગીની જાય, તો આઈ વિલ હેવ જર્મન શેપર્ડ, કારણ કે એની ક્વોલિટી છે કે શીપ્સને અને ગોટને કંટ્રોલમાં રાખે. So even within one branch of animal, we have got all these divisions. But when it comes to Manushya, even ભણેલા ગણેલા, I tell you, a caste system તો બહુ ખોટી છે. પણ દુનિયામાં ક્યાં વર્ગીકરણ નથી થતું. આ છે ગુણથી. હવે તમે કર્મથી જુઓ. I want everybody to think, don't accept what I'm saying, but you think yourself. ધારો કે તમે 4-5 જણા ભેગા થઈ કે 2 જણા ભેગા થઈને નક્કી કરો કે આપણે આ મોટો પ્રોજેક્ટ કરવો છે અને આ વસ્તુ બનાવવી છે, આ કેમિકલ કે ગાડી વોટેવર. તો તમે સડનલી
5,000 કરોડ રૂપિયા ભેગા કરીને પ્લાન શરૂ કરો. યુ વિલ ગેધર 4 કે 5 જણા અને એક્સપર્ટ્સ, રાઈટ? સામાન્ય થિંક ટેન્ક, કંઈ કરવાનું નહીં, પણ તમે ઇન્વેસ્ટિગેટ કરો કે જો આ વસ્તુ અમે બનાવીએ તો બાય ધ ટાઈમ અમે મેન્યુફેક્ચર કરીએ તો એની ડિમાન્ડ હશે કે નહીં, એમાં પ્રોફિટ મળશે કે નહીં, એ કરવા માટે શું શું જોઈશે. એ લોકો કંઈ જ કરતા નથી, ફક્ત દે આર થિંકિંગ એન્ડ ઇન્વેસ્ટિગેટિંગ, ઇઝન્ટ ઇટ? એકવાર એ થિંકર્સ વિચ ઇઝ કોલ્ડ થિંક ટેન્ક, એ લોકો કે આ બધું બરોબર છે ને આ પ્રોજેક્ટ તો કરવા જેવો છે જ, લેટ અસ ડુ ઇટ. પછી તમે નેક્સ્ટ શું કરો? યુ વોન્ટ સમબડી ટુ એક્ઝિક્યુટ ધી પ્રોજેક્ટ, એટલે યુ હાયર એક્ઝિક્યુટિવ્સ. Thinkers, Brahmin. Right? There are some people in society who quietly sit down and think. પણ તમે એને કહો આ તો થિંક ટેન્ક છે, તો હા થિંક ટેન્ક. પણ જો તમે એને બ્રાહ્મણનું લેવા, ઓ કાસ્ટ સિસ્ટમ. સી હાઉ વેસ્ટર્ન મીડિયા અને આપણા પોલિટિશિયન્સે આપણું મન એટલું કલુષિત કરી દીધું છે કે બ્રાહ્મણ સાંભળતા જ આપણને થાય કે આ દલિત લોકોને હેરાન કરે છે. પણ એક્ઝિક્યુટિવ ક્ષત્રિય, રાઈટ, બહુ ઓબ્સ્ટેકલ આવે. 3,000 કરોડનો પ્લાન રાખવો હોય, જમીન લેતા વખતે તમારે આટલી મોટી જમીન જોઈએ, એમાં વચ્ચે વાળો કે મારે વેચવી જ નથી, ગવર્મેન્ટ ના પાડે, યુ નીડ ક્ષત્રિય. દાદાગીરી, આ છે તે છે, પૈસા, હાઉ ટુ ગેટ થિંગ્સ ડન, એક્ઝિક્યુટિવ વિલ ડુ ઇટ. પણ એને કરવા માટે રિસોર્સિસ જોઈએ. આપણા 4 વચ્ચે તો 500 કરોડ થાય, પણ બીજા 4,500 કરોડ લાવવા ક્યાંથી? તો યુ નીડ પીપલ હુ વિલ થિંક કેવી રીતે સ્ટોક ફ્લોટ કરવો, કોની પાસેથી લેવા, બેંક પાસેથી લેવા, એને માટે વૈશ્ય. યુ નીડ પીપલ હુ આર એબલ ટુ જનરેટ વેલ્થ. સો થિંક ટેન્ક, એક્ઝિક્યુટિવ, then people who are resourceful. અને એ પણ થાય ને ફેક્ટરી શરૂ થવાની તો યુ નીડ ક્લેરિકલ સ્ટાફ, people who will work in the plant, etc. Now મને કહો, આ 4માંથી કોઈ પણ એક ના હોય તો એ પ્લાન્ટ ચાલે? Neither plant will come into existence, neither will it work. 4 equally જરૂર છે, કોઈ એકથી બીજા સુપીરિયર નથી. થિંક ટેન્ક હોય પણ મજૂરો ના હોય તો શું થાય? અત્યારે અમેરિકામાં એવી જ કન્ડિશન છે. રેસ્ટોરન્ટો છે પણ વેઇટર્સ નથી મળતા. કેટલી જગ્યાએ એ લોકોએ રાત્રે જે કોફી શોપ ખુલ્લી હોય આખી રાત એ બંધ રાખવી પડે. કેમ? તો કે માણસો નથી. See, please understand, Brahmins are not superior, Shudras are not lower, Kshatriyas are not necessarily great. They all are equal. આપણી પાસે એક ચેઇન હોય 4 લિંકની, એમાંથી એક પણ લિંક સડી જાય તો લિંક ઇઝ વીક, isn't it? આપણા શરીરની અંદર થિંકિંગ બ્રાહ્મણ, ક્ષત્રિય, આપણો થાઈ વૈશ્ય અને શુદ્ર, આપણું શરીર ઓવરઓલ જે તમસથી થયેલું છે. Which one? તમે કહો મારું મોઢું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ હું ખાઉં છું, પણ એનસ કે ગુદા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 2 દિવસ 4 દિવસ કબજિયાત થાય તો માણસની શું પરિસ્થિતિ થાય છે? કેન યુ સે કે માઉથ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એનસ? સી, શરીરની સ્વસ્થતા માટે દરેક અંગની જરૂર છે. ઈચ અંગ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ. પણ શું થયું? સમવેર અલોંગ ધ લાઈન સોસાયટીમાં અને એમાં બ્રાહ્મણોનો પણ વાક, એ લોકોએ કહ્યું કે નહીં, અમે તો હાયર ને તમે લોઅર. હવે આ કેવી રીતે એક્ઝિસ્ટન્સમાં આવ્યું? અને વાય ઓલ મેન, ઇવન ધો વી આર ક્રિએટેડ ઇક્વલ, વી આર નોટ ઇક્વલ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. અમેરિકામાં તો વી બિલીવ કે ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ, વિચ ઇઝ ટ્રુ. હિન્દુઇઝમ ઓલ્સો, સનાતન ધર્મ સેઝ ધ સેમ થિંગ. આપણે બધા જન્મતી વખતે શુદ્ર જ છીએ, કારણ કે કોઈને કઈ ખબર નથી. ભગવાન બીજી લાઈનમાં શું કહે? ચાતુર્વર્ણ્યમ, 4 વર્ણ. વર્ણ એટલે શું? આપણી પ્રજાને આપણે શું કહીએ કે અમે ઘઉં વર્ણ, રાઈટ? હિન્દુસ્તાનના લોકોને બેસેન્સી આપણે કે ઘઉં વર્ણ. વર્ણ એટલે રંગ. જેનું વર્ણન કરીએ એને વર્ણ કહેવાય. રંગ, ઘઉં વર્ણ. એટલે કે આપણે અરે આને તો એનો રંગ બદલાવી દીધો. આપણે ઘણી વાર નથી કહેતા ને, અત્યાર સુધી હું આમ માનતો હતો પણ એને એનો રંગ બદલાવ્યો. મીનિંગ
એનો ખરો રંગ શું છે હવે મને ખબર પડી. ચાતુર્વર્ણ્ય એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તે કેવી રીતે આવ્યા? ઓકે, 3 સત્વ, રજસ અને તમસ, 3 ગુણ. These are universal. It has nothing to do. It's not India or Hindu. It is universal. હવે દરેક સોસાયટીમાં, મનુષ્ય જાતિમાં, જેમ આપણે કૂતરા પેલું ગોલ્ડન રિટ્રીવર હોય, એક છે તે શેપર્ડ, જર્મન શેપર્ડ, દરેકની ટેન્ડન્સી જુદી હોય. એવી રીતે મનુષ્યોમાં પણ જેનામાં સત્વ વધારે હોય, સાત્વિકતા વધારે હોય, નેચરલી ધર્મ, શાસ્ત્ર, જ્ઞાન પ્રત્યે એફિનિટી હોય, મેઇન વસ્તુ એનામાં હોય પ્રધાન ઇઝ સત્વ. નેક્સ્ટ રજસ, અને એનાથી પણ ઓછું તમસ. એ માણસને કહેવાય બ્રાહ્મણ. એને તમે ગમે ત્યાં મૂકો, નેચરલી એ શાસ્ત્ર તરફ વળશે અથવા વિદ્યા તરફ વળશે અને વિદ્યા બધાને વહેંચશે. ઇટ વિલ બીકમ વેરી નેચરલ ટુ હિમ. પછી એ શૂદ્ર જાતિમાં જન્મ્યો હોય, વાણિયા તરીકે જન્મ્યો કે ક્ષત્રિય તરીકે, he will do the. તો ભગવાન પછી શું કહે છે? ગુણ કર્મ વિભાગ. માણસ કોને ત્યાં જન્મ્યો છે એ ઇમ્પોર્ટન્ટ નથી, એના ગુણ અને કર્મ શું છે. જેમ આપણે જોયું, એક્ઝિક્યુટિવ ક્ષત્રિય, પ્લાન કરનારા બ્રાહ્મણ, રિસોર્સ પૈસા કેવી રીતે લાવવા, માર્કેટિંગ, સેલ્સ વૈશ્ય, પછી ક્લેરિકલ સ્ટાફ એ શૂદ્ર. ગુણ અને કર્મ, ક્વોલિટી, અને એ બંને આર નેસેસરી ટુ determine whether one is Brahmin, and it is all interchangeable. The different time આપણે બહુ ક્ષત્રિયો, સો એને કહેવાય સાત્વિક. પછી બીજા આવે જે રાજસિક, પણ એ લોકોમાં સાત્વિકતા બહુ હોય, એટલે અધર્મ નહીં કરે. કોઈ અંડરડોગ ને કોઈ હેરાન કરતો હોય તો તરત જ, મીનિંગ એ લોકો સેલ્ફિશ નથી, સેલ્ફલેસ, પણ રાજસિક, પણ બીજાને માટે મરી છૂટે, એને કહેવાય ક્ષત્રિય. ક્ષત્રિય જે આપણને પરાજયથી ત્રાણ કરે, બચાવે, દુર્ગતિથી બચાવે, ક્ષત્રિય. અને એનામાં થોડો તમસ. વાણિયા ઓર વૈશ્ય, રજસ ક્ષત્રિયની માફક જ, પણ સેકન્ડ ઇઝ નોટ સત્વ, પણ સેકન્ડ ઇઝ તમસ. મીનિંગ વોટ? હું ફેક્ટરી નાખીશ પણ પૈસા તો મને જ મળવા જોઈએ, પછી થોડા વેચીશ, મીનિંગ સેલ્ફિશનેસ, મારે માટે. એને કહેવાય વૈશ્ય. જે ઉત્પાદ કરે, પોતે રાખે અને પછી સોસાયટીને વેચે, એને કહેવાય વૈશ્ય. અને દરેક સોસાયટીમાં અમુક માણસો એવા હોય કે જે cannot take any initiative. એમાં એ લોકોનો વાંક નથી. That is the way they are. દરેક પોતા જુદી જુદી જગ્યાએ જન્મના ચક્કરમાં હોય છે. એને તમે કહો કે ભાઈ તું આ કામ કર, તો કરી નાખશે. પછી તમે કહો કે તને આટલી ખબર નહીં પડી. એ કે બેન, જો મને ખબર પડતી હોત તો તમારી ઘરે નોકરી કરું, તમે મને કહો તો હું કરીશ. કારણ કે એ લોકોની that is the way they are. અને તમે જોશો, આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં શું છે, પણ અહીંયા ઘણી વાર એવું બને, તમે એમને કોઈને હાયર કર્યો હોય કે તું આવજે અને 4 દિવસ કામ કરીને પૈસા આપો, 5મે દિવસે આવે જ નહીં. એટલે એકવાર પૈસા મળી ગયા પછી ખાઓ પીઓ જો, 3 દિવસ રહીને પેલા પૈસા ખલાસ થાય, then he will show up, I want to continue. એમાં એનો વાંક નથી, તમસ. મારે પૈસા જોઈએ છે, પૈસા આવ્યા, આપતો હું કમાઉં છું શા માટે? ખાવા પીવા માટે. તો 2 દિવસ કામ નહીં કરે. એને કો એટલું કરશે, એને કહેવાય શુદ્ર. રિમેમ્બર, ઇટ ઇઝ નોટ બેડ, બટ ધેટ ઇઝ ધ વે દે આર. હવે આપણે કે પણ ના, બધાને સરખા ટ્રીટ કરવા જોઈએ, આને તમે આ આપો, આને તમે આ આપો. પણ જસ્ટ વિચારો, રાઈટ? આપણે ત્યાં ઇન્ડિયામાં ક્રિકેટ ઇઝ વેરી પોપ્યુલર, અને હમણાં હોકી ઇઝ ઓલ્સો પોપ્યુલર, રાઈટ? હવે ક્રિકેટની ટીમમાં 11 જણા હોય અને તમે કહો બધાને સરખા ટ્રીટ કરવા જોઈએ, એટલે જેને બેટિંગ ના આવડતી હોય પણ બહુ સારો બોલર હોય, એને તમે પહેલા બેટ્સમેન તરીકે મોકલો. પણ એ કે ના ના, તો આપણું ડિસ્ક્રિમિનેશન છે, ઓલ ક્રિકેટર્સ આર ક્રિએટેડ ઇક્વલ. અરે ભાઈ, હરીફાઈની અંદર આપણે મેક્સિમમ રન કરવા હોય તો જે લોકો સારા બેટ્સમેન હોય ને આઉટ ના થાય, એ જ પહેલા, બીજા, ત્રીજા, ચોથા નંબર પર હોય, તો આપણા રન વધારે થાય.
હવે બોલિંગ કરતી વખતે પેલો બેટ્સમેન કે ડિસ્ક્રિમિનેશન, આ તો કાસ્ટિઝમ છે, બોલર્સ ને ફર્સ્ટ અને બેટ્સમેન આઉટ કરે, તને બોલિંગ નથી આવડતી તો તું ફિલ્ડિંગ કર. અને જે વિકેટ કીપર છે એ કે મારે ખાલી પાછળ ઉભા રહીને વિકેટ, બીકોઝ યુ આર વેરી ગુડ એટ ધેટ. ના પણ એવરીબડી શુડ બી ઇક્વલ. એટલે શું થાય, એ હોકીની અંદર પેલો ઇન્જર્ડ થઈ ગયો છે તો આપણે ક્રિકેટરને મોકલી આપો. એ પણ સ્પોર્ટ છે, આ પણ સ્પોર્ટ છે. એમાં ડિફરન્સ શું? એવરીબડી ઇઝ ક્રિએટેડ ઇક્વલ. જો આવું આપણે કહીએ તો લોકોને કે આ મૂર્ખનો સરદાર છે. પણ જો આપણે કહીએ કે આ માણસની વિચાર શક્તિ સારી છે, પણ તમે એને ભીત રંગવા પણ આપશો કે કઈ મિકેનિકલ કામ આપશો તો એ દાટ વાળશે. અને જે મિકેનિક કામ બહુ સારું કરતો એને કહ્યું, એને બતાવી દીધું હોય, એને તમે ખુરશી પર બેસાડીને કે તું ડિસિઝન લે, પણ એ કે ભાઈ મને આ બધું ડિસિઝન મને કઈ ખબર નહીં પડે, તમે મને કહો શું કરવું. પણ આપણે કે ના આ તો કાસ્ટ સિસ્ટમ છે, આને તમે શૂદ્ર કહ્યો, આને તમે વાણિયા કહ્યો, આને તમે ક્ષત્રિય કહ્યો. કઈ જગ્યાએ ડિવિઝન નથી. માણસના ભગવાને બુદ્ધિ આપી છે. આપણે એકબીજા નથી આપણે કહેતા તમારે 4 છોકરા હોય તો પણ તમે નથી કહેતા કે આ તો ફટાકદારી કરશે, અમારો પેલો એનામાં રસ નથી. તો પેરેન્ટ્સ હેવ ઓબ્ઝર્વ, નિરીક્ષણ કર્યું કે 10 વર્ષથી છોકરાઓનું, અને એનાલાઇઝ કર્યું કે મારો મોટો છે આને માટે નાનો મને ગો ટુ મેડિકલ પ્રોફેશન. I want everybody to think. Doctors બધા હોય, don't the birds of the same feather flock together? અમેરિકાની અંદર અમે બધા આવ્યા, રાઈટ? યુ થિંક ઓફ ઇટ. ડોક્ટર્સ, એન્જિનિયર્સ, મોટેલ ઓનર્સ, તમે ડોક્ટરોને પૂછો એ લોકોનું સર્કલ કયું હોય? ડોક્ટરો. ડોક્ટરનો છોકરો ડોક્ટર, એની વાઈફ ડોક્ટર, એના સસરા ડોક્ટર. થિંક ઓફ ઇટ. એન્જિનિયરો, અમેરિકન એન્જિનિયર, ઇન્ડિયન ઓરિજિનલ એન્જિનિયર્સ એસોસિએશન. પાછા એ બહુ થાય એટલે કેમિકલ એન્જિનિયર્સ, મિકેનિકલ એન્જિનિયર્સ. પણ યુ ડોન્ટ સે કે આ ડિસ્ક્રિમિનેશન છે, પેલા મિકેનિકલ ને કેમિકલમાં કેમ નથી આવવા દેતા. ઇટ ઇઝ હ્યુમન, ઇટ ઇઝ નેચરલ. પાછા ડોક્ટરની અંદર કાર્ડિયોલોજિસ્ટ, એનેસ્થેસિયોલોજિસ્ટ, એ પાછા એનું સેપરેટ. બર્ડ્સ ઓફ ધ સેમ ફેધર ફ્લોક ટુગેધર. પણ જ્યારે કાસ્ટની અંદર કે હે બ્રાહ્મણ, because we do not think. હા, દૂષણ ખોટું જ્યારે બ્રાહ્મણો એમ માને કે વી આર બેટર દેન પેલા લોકોને આ નહીં આપીએ, કારણ કે ભગવાને કોઈ દિવસ એવું નથી કહ્યું કે તું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો એટલે તું બ્રાહ્મણ. વેસ્ટર્ન મીડિયા વિલ ઓનલી કોટ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. પણ ભગવાન શું કહે છે? ગુણ કર્મ વિભાગ. વિભાગ એનું ડિવિઝન કેવી રીતે કર્યું છે? ગુણ એની ક્વોલિટી શું છે? એ શાંત સ્વભાવીને વિચાર કરવા વાળો છે કે ક્ષત્રિયની માફક 1 મિનિટ પર ખબરદાર આમ કરી નાખીશ. See, you think of it, right? આપણામાં રજપૂત, સરદાર છે, અમુક લોકો જે હોય, ઇવન ગુજરાતીમાં પણ બહુ ઓછા, પણ કંઈક પણ થાય તો મારી નાખીશ અને ખબરદાર તું કોણ આવ્યો. પણ ટિપિકલ ગુજરાતીને જરા પણ ધંધાની ઓપોર્ચ્યુનિટી મળે, બીજાને કહ્યું હોય તો આમાં $10,000 કે $50,000 મારા જતા રહેશે તો થશે. જ્યારે ગુજરાતીને કે સરદારજીને કે આંધ્રપ્રદેશ વાળાને કહ્યું હોય 10,000 ના આટલા, let us do it. હવે that is just the way he is. You can't change people. What is their tendency will manifest. અને according to that ભગવાન કહે છે આ 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જો કોઈના ગુણ, નોટ કે ક્યાં જન્મ્યો છે, પણ એના ગુણ અને કર્મ શું છે એ પ્રમાણે બ્રાહ્મણ કહેવાય, વૈશ્ય કહેવાય, ક્ષત્રિય, વૈશ્ય ઓર શૂદ્ર. હવે તમે આ દ્રષ્ટિથી વિચાર કરો કે આખી દુનિયામાં દરેક વસ્તુમાં વર્ગીકરણ છે જ. ક્લાસિફિકેશન નિરીક્ષણ કર્યા પછી ઇટ ઇઝ વેરી નેચરલ. તો 4 ટાઈપના મનુષ્યો છે, એમાં ખોટું શું છે? પણ એકને વધારે કે આ સારો ને આ ખરાબ, that is where the દૂષણ is. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ટુ સે કે આ તો શુદ્ર છે એટલે આની જોડે હું નહીં બોલું કે આ નહીં, that is definitely wrong. From that way, અમેરિકામાં સિસ્ટમ ઇઝ વેરી ગુડ. ઇવન પ્રેસિડન્ટ કે CEO પણ કાફેટેરિયામાં આવે
તો he will not say કે આ તો પેલો બ્લુ કોલર વર્કર છે એની જોડે બેસીને હું લંચ નહીં લઉં. He will do it. પ્રેસિડેન્ટને પણ ફર્સ્ટ નેમ થી બોલાવીએ, સર કહેવાનું ને બધું. આપણે ત્યાં એ જે દૂષણ છે that must be removed. But you don't throw away baby with the bathwater. Brahman, Kshatriya, Vaishya and Sudra, it is natural. We will see this in little more detail before we go to next slide, because this is very important. જો આપણે second part જોવાનું છે, કારણ કે ઇન્ડિયામાં આને માટે ઇન્ડિયામાં શું અહીંયા all over the world એટલી મિસઇન્ફોર્મેશન આપણે હિન્દુઇઝમ ને એટલે કેટલું ખરાબ રીતે કે ઓ કાસ્ટ સિસ્ટમ બ્રાહ્મણ એટસેટ્રા વિધાઉટ એવર થિંકિંગ કે એ લોકો જ કહેતા હોય છે કે આ તો એક્ઝિક્યુટિવ્સ છે, આ તો થિંક ટેન્ક છે, આ બ્લુ કોલર છે, આ માર્કેટિંગ છે. You just give it different titles according to karma and guna. What is it? Brahmin, Kshatriya, Vaishya and Shudra. There is no difference. Okay. So we'll look at it next time. Om Sarve Bhavantu Sukhinah Sarve Santu Niramayah Sarve Bhadrani Pashyantu Ma Kaschid Dukkha Bhag Bhavet. Harihi Om Shri Gurubhyo Namaha. Harihi Om.